વેલકમ ફ્રેન્ડ્સ. તો અગાઉના સેશનની અંદર આપણે જોઈ ગયા અગ્નિકૃત ખડકો અને આજના સેશનની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ બીજા બે ખડકો પર. તો એક છે પ્રસ્તર ખડકો, બરાબર, અને બીજો આપણો ટોપિક રહેશે વિકૃત ખડકો. એકને આપણે કહીશું સેડિમેન્ટરી રોક્સ. તો સૌથી પહેલા આપણે જોવાનું છે પ્રસ્તર ખડકો. આ એક લેટિન ભાષાનો શબ્દ છે સેડિમેન્ટમ. ખાસ યાદ રાખજો, સેડિમેન્ટમ. સેડિમેન્ટમનો અર્થ થાય સેટિંગ ડાઉન. સમજ પડે છે? આનો અર્થ શું થાય? સેટિંગ ડાઉન. એટલે કે મોસ્ટ ઓફલી ઘણા લોકો આની માટે જળકૃત ખડકો શબ્દ વાપરે છે, પણ આ એટલું બધું યોગ્ય કહેવાય નહીં. કારણ કે જે આપણે ભણીએ છીએ કે પ્રસ્તર ખડકો શું છે, તો પ્રસ્તર ખડકોની રચના કેવી રીતના થાય ખાસ ધ્યાન રાખજો. જે પ્રસ્તર ખડકો છે, દાખલા તરીકે સમજો કે લાવા બહાર આવશે, અગ્નિકૃત ખડકો બનશે. એ અગ્નિકૃત ખડકો ઉપર જ્યારે બાહ્ય પરિબળોની અસર થાય, એ પવન હોઈ શકે છે, પાણી હોઈ શકે છે, અમુક રાસાયણિક પદાર્થો, વનસ્પતિઓ પણ હોઈ શકે છે, બરાબર, જેના કારણે વિદારણ કે ઘસારણ થાય. એ આપણો એક અલગ ટોપિક છે, બરાબર. પણ અહીંયા આપણે શું યાદ રાખવાનું છે કે એના કારણે એનો જે નિક્ષેપ હોય એ સંચય થતો જાય. તો મોસ્ટ ઓફલી તો એવું બને છે કે પાણીના તળિયે સંચય થાય છે, પણ એવું ફરજિયાત નથી કે એ સંચય પાણીના તળિયે જ થાય. તો જળકૃત શબ્દ વાપરો એ થોડોક અઘરો રહેશે, પણ અહીંયા તમે એનો એક સિમિલર વર્ડ યુઝ કરવો હોય તો નિક્ષેપીકૃત વર્ડ યુઝ કરી શકો. સમજ પડી? પણ આ એને જળકૃત કેવો ખોટો નથી. જળકૃત એને કહી શકાય, કારણ કે મોટા ભાગે જ્યારે પ્રસ્તર ખડકો રચાતા હોય ને, ખાસ કરીને જે સિંધુ નદીવાળો મેદાની વિસ્તાર છે, પછી ગંગા નદીવાળો મેદાની વિસ્તાર છે, એમાંથી જે પ્રસ્તર ખડકો બન્યા છે, તો મોસ્ટ ઓફલી તો એવું બને છે કે ભાઈ નદીના પાણીમાં નીચે જે કાપ જમા થાય છે, નિક્ષેપ જમા થાય છે, સંચય થાય છે, એનાથી પ્રસ્તર ખડકો બને. મતલબ એમાં કશું હોતું નથી. સમજો કે એક પહાડી સંરચના છે અને આમાંથી કોઈ નદી વહે છે, તો ઘસારાના કારણે સ્વાભાવિક છે અહીંયા લેયર બનવાના, આ સ્તર બનતા છે. પણ આ સ્તરની વચ્ચે અમુક સંયોજક પણ હશે. સંયોજક તરીકે પણ મોસ્ટ ઓફલી શું જોવા મળે છે? કાં તો માટી જોવા મળે અને કાં તો સિલિકા જોવા મળે, જેનાથી આ બંને સ્તરો છે એકબીજા સાથે જોઈન્ટ રહે, બરાબર. પણ આટલી વસ્તુ મારા ખ્યાલથી યાદ રાખવી પડે કે ભાઈ પ્રસ્તર ખડકો શું કામ? જો કે લેટિન ભાષાનો શબ્દ છે ને એવું તો કશું પૂછશે નહીં, પણ આપણે થોડી ઘણી માહિતી હોય તો સારું. તો આજે આપણે આની ડિસ્કશન કરવાના છીએ પ્રસ્તર ખડકોની, જેને આપણે સેડિમેન્ટરી રોક્સ કહીએ છીએ. અને ત્યાર પછી આપણે જોવાનું છે વિકૃત ખડકો. ઓકે, ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક. જો સૌથી પહેલું પ્રસ્તર ખડકો કોને કહેવાય? તો મેં તમને કીધું કે અમુક જે ખડકાળ પદાર્થો હોય એની ઉપર બાહ્ય પરિબળોની અસર થાય, એટલે કે વિદારણ અથવા ઘસારણ થાય, અને ઘસારણ થઈ અને દ્રાવણ સ્વરૂપે રાસાયણિક પદાર્થ અને સેન્દ્રિય પદાર્થોના નિક્ષેપ છે એ સંચય થાય. મોસ્ટ ઓફલી તો એવું બનતું હોય છે કે પાણીના તળિયે આ સંચય થતા હોય, આ લેયર બનતા હોય, બરાબર. પછી અપલિફ્ટમેન્ટ કેવી કોઈ ઘટના બનશે તો આ બહાર આવશે. સમજી ગયા? એને પણ હમણાં આપણે શીખીશું, એટલે હું એવા શબ્દો બોલવાથી બચું છું, બરાબર. પણ એ શીખી જઈશું એટલે આપણને ઓટોમેટિક આવડી જશે. પણ અહીંયા તમારે યાદ રાખવાનું છે કે પ્રસ્તર ખડકો કેવી રીતના બને. તો બીજું મેં તમને કીધું કે આની વચ્ચે કોઈક સંયોજકો હશે. મતલબમાં જે સ્તર બને છે એને જોઈન્ટ તો કરવું પડશે ને. દાખલા તરીકે બે પ્લાય જોઈન્ટ કરવી હોય તો કેમ ફેવિક્વિકનો ઉપયોગ થાય, કાં તો ફેવિકોલ, સોરી. તો એવી રીતના ફેવિકોલ તરીકેનું કામ અહીંયા કોણ કરશે? માટી અથવા સિલિકા કરશે. પણ હવે એક વસ્તુ મહત્વની છે કે ઘસાઈને, મતલબમાં વિદારણ કે ઘસારણથી આ પ્રસ્તર બનતા હોવાથી એમાં સ્ફટિક નહીં જોવા મળે. સ્ફટિક શેમાં જોવા મળે? લાવા ગરમ હોય અને એ ઠંડો પડે તો એમાં સ્ફટિક જોવા મળશે. બાકી ઘસારણમાં વિદારણથી જે નિક્ષેપ સંચય થાય છે એની અંદર તમને કોઈ પણ પ્રકારના સ્ફટિક જોવા નહીં મળે. તો એક સેન્ટેન્સ યાદ રાખવાનું છે, પ્રસ્તર ખડકોમાં સ્ફટિક જોવા નહીં મળે, સ્તર જોવા મળશે, જે અગ્નિકૃત ખડકોમાં નહીં જોવા મળે. બીજી વસ્તુ તમે સમજો કે અહીંયા સ્તરો બનતા હોવાથી અથવા તો વિદારણ કે ઘસારણ વાળો જે પદાર્થ ભેગો થતો હોવાથી આ પ્રસ્તર ખડકો બને છે. તો એનો મતલબ એવો છે કે એમાં તિરાડો પણ હશે, ફાટ પણ હશે અને ગેટ જેવી રચનાઓ પણ જોવા મળશે, બરાબર. એ સિવાય આ ખડકો કેવા હશે? છિદ્રાળુ.
કારણ કે આમાં નાના મોટા બધા કણો હશે. તો ખડકો છિદ્રાળુ તો હશે પણ અગ્નિકૃત ખડકો કરતાં નરમ પણ હશે. આ પણ એક યાદ રાખજો. તો છિદ્રાળુ અને પારગમ્યની સાથે સાથે અગ્નિકૃત ખડકો કરતાં એ નરમ ખડકો પણ હશે. અગ્નિકૃત જેટલા કઠોર ખડકો નહીં હોય. તો સરખામણીમાંથી પણ તમને સેન્ટેન્સ બની શકે ને. તો આ બધી બાબતો યાદ રાખવાની છે. બીજું કે આમાં નિક્ષેપ સંચય થતો હોવાથી આમાં ફોસિલ્સ અવેલેબલ હશે. તો જીવા અવશેષો હશે, બરાબર. અશ્મિભૂત અવશેષોની હાજરી હશે. અને જ્યાં ફોસિલ્સ જોવા મળશે ત્યાં તમે વિચાર કરો, જ્યાં જીવા અવશેષોની હાજરી હશે એ પ્રાકૃતિક ગેસના ભંડાર હશે, એ કોલસાના ભંડાર હશે. જોઈ લ્યો સિંધુ નદીવાળો વિસ્તાર અથવા ગંગા નદીનો મેદાની વિસ્તાર, બરાબર. બિહાર ને એ બધું શું છે? તો આ સૌથી મહત્વની બાબત છે કે જીવા અવશેષો અને અશ્મિભૂત અવશેષો એની અંદર હાજરી હશે, બરાબર. અને એના ઉપરથી ખડકોની વય પણ જાણી શકાશે. અને કોલસો, ખનિજ તેલ અને પ્રાકૃતિક ગેસ માટે આ મહત્વના છે. તો આટલી વિશેષતાઓ આપણે યાદ રાખવાની છે. ખાસ કરીને તો જો સેન્ટેન્સ બનાવવું હોય તો એ આવા શબ્દો પરથી બનાવશે કે સ્ફટિક જોવા મળતા નથી, સ્તર જોવા મળે છે, તિરાડો કે ફાટ કે ગેડ જોવા મળે છે, ખડકો છિદ્રાળુ અને પારગમ્ય હોય, જીવા અવશેષોની હાજરી હોય, કોલસો, ખનિજ તેલ અને પ્રાકૃતિક ગેસ માટે એ સૌથી મહત્વના છે. આવા સેન્ટેન્સ એક્ઝામમાં આવી શકે. સમજી ગયા? તો આટલી બાબત આપણે યાદ રાખવાની છે. ચલો ત્યાંથી આગળ વધીએ કે જે પ્રસ્તર ખડકો છે એના નિર્માણના આધારે અલગ અલગ પ્રકાર છે, બરાબર. તો પ્રસ્તર ખડકોના નિર્માણના આધારે જોઈએ તો જો ખડક પદાર્થોથી બનશે તો એમાં શેની રચના થશે? સેલ, સિલ્ટ, લોએસ, કોંગ્લોમોરેટ, રેતીના ખડકો, બરાબર. આવી બધી રચના થશે જે મોસ્ટ ઓફલી લાલ રંગના લોહ ઓક્સાઇડ સ્વરૂપે દેખાશે, બરાબર. મોસ્ટ ઓફલી આ બધા જે ખડક પદાર્થો છે એ ભેગા થવાથી જો પ્રસ્તર ખડક બનશે, મતલબમાં ખડક પદાર્થો ભેગા થઈને પ્રસ્તર ખડક બનશે તો એમાં લો ઓક્સાઇડનું પ્રમાણ વધારે હશે, સંયોજક તરીકે સિલિકા હશે અને એમાં ચૂનાનું પ્રમાણ પણ વધારે હશે જે સફેદ રંગ ધારણ કરાવશે. તો આટલી મહત્વની બાબત છે ખડક પદાર્થમાં, એ તમારે યાદ રાખવાની છે. જો રાસાયણિક પદાર્થો ભેગા થઈને પ્રસ્તર ખડકોનું નિર્માણ થશે તો એમાં ચિરોડી, જીપ્સમ એટલે કે કેલ્શિયમ સલ્ફેટ CaSO4 નું પ્રમાણ વધારે હશે અને અથવા તો આપણે એને રોક સેલ્ટ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. તો આ બે મહત્વની બાબતો છે, એ પણ તમારે યાદ રાખવાની છે. રાસાયણિક પદાર્થોથી જો નિર્મિત થતું હોય તો એવા પ્રસ્તર ખડકોમાં શેનું પ્રમાણ જોવા મળશે? ચિરોડી અને અથવા તો આપણે એને મીઠાનો ખડક પણ કહીએ છીએ, રોક સોલ્ટ પણ કહીએ છીએ. જો સેન્દ્રિય પદાર્થો ભેગા થઈને પ્રસ્તર ખડકનું નિર્માણ કરશે તો એમાં ચૂનાળુ ખડકો પણ હશે, ડોલોમાઇટ ખડકો પણ હશે અને કાર્બનયુક્ત ખડકો પણ હશે, બરાબર. જેમ કે ચૂનાળુ ખડકો એટલે કે કેલ્શિયમ અને મેગ્નેશિયમના એની અંદર કાર્બોનેટનું પ્રમાણ વધારે હશે. ડોલોમાઇટ જેને આપણે બાંધકામમાં યુઝ કરીએ છીએ, બરાબર, કેલ્શિયમની જે ખનિજ છે. અને કાર્બનયુક્ત એટલે મતલબમાં કોલ મતલબ કોલસો, લાઈક લિગ્નાઇટ, બિટ્યુમિન, એન્થ્રેસાઇટ. તો આવા બધા જે ખડકો છે એ પ્રસ્તર ખડકોના જ પ્રકાર છે પણ એ નિર્માણના આધારે. જો ખડક પદાર્થો ભેગા થઈને પ્રસ્તર ખડકો બનાવશે તો સેલ, સેલ્ટ, લોએસ, કોંગ્લોમોરેટ અને રેતીના ખડકો હશે, બરાબર. જો રાસાયણિક પદાર્થો ભેગા થઈને બનાવશે તો એમાં જીપ્સમનું પ્રમાણ હશે, એને રોક સોલ્ટ પણ કહીએ આપણે. જીપ્સમને નહીં પણ રાસાયણિક પદાર્થોનું પ્રમાણ હોય તો રોક સોલ્ટનું પણ નિર્માણ કરી શકે છે, બરાબર. ત્યાર પછી ચૂનાળુ ખડકો, ડોલોમાઇટ ખડકો, કાર્બનયુક્ત ખડકો, તો એ શેનાથી બનશે? સેન્દ્રિય પદાર્થો ભેગા થવાથી બનશે. તો આ પણ શું છે? પ્રસ્તર ખડકો જ છે. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ છે કે ઉત્પત્તિના સ્થાનના આધારે. હવે જો મેં તમને પહેલા કીધું જળકૃત ખડક એટલા માટે ન કહેવાય કારણ કે ઉત્પત્તિનું સ્થાન કોઈ પણ હોઈ શકે. જો એ જળની નીચે હોય તો જળકૃત ખડક કહેવાય. ઉત્પત્તિનું સ્થાન જો વાયુના આધારે હોય, બરાબર, તો એને વાયુ નિર્મિત ખડક કહેવાય. અને જો હિમ નદીના આધારે હોય તો એને હિમ નદીકૃત પ્રસ્તર ખડકો કહેવાય, બરાબર. તમે જે રાજસ્થાન અને પંજાબ વચ્ચે જે લોએસ વાળો ભાગ છે ત્યાં તમે જોશો તો તમને ખબર પડશે કે જે પવન છે ને એ પવન હલકા માટીના કણો રાજસ્થાનના રણમાંથી લઈ જાય છે ક્યાં? પંજાબ વાળા ભાગમાં. તો ત્યાં લોએસના મેદાનો બને છે અને આપણે આગળ જોઈશું. તો એનાથી પણ અલગ અલગ પ્રસ્તર બનતા જાય ને તો એ પ્રસ્તર ખડકો કયા કહેવાય? વાયુ નિર્મિત કહેવાય.
જળ નિર્મિત એટલે પાણીની નીચે જે નિક્ષેપ સંચય થશે એ જળ નિર્મિત. જો જળ નિર્મિત ખબર પડી ગઈ, પાણીની નીચે જે નિક્ષેપ સંચય થાય, બરાબર, તો એને આપણે શું કહીશું? જળ નિર્મિત અથવા તો માટીયુક્ત કહી શકાય. બરાબર, માટીયુક્ત ખડકો. સમુદ્રની નીચે થાય તો સામુદ્રિક પ્રસ્તર ખડકો, નદીની નીચે થાય તો નદીકૃત ખડકો. તો આવા અલગ અલગ નામ છે. બરાબર, શેના આધારે? ઉત્પત્તિના આધારે. પછી જો વાયુ નિર્મિત, તો હમણાં મેં તમને કીધું પવનોથી જ્યારે માટીના હલકા કણો છે એનું સ્થળાંતરણ થતું હોય ને એનાથી જો પ્રસ્તરની રચના થતી હોય તો એ કયા પ્રકારના ખડકો બનાવશે? એરાનેશિયસ. બરાબર, એ છિદ્રાળુ અને કેવા હોય છે? નરમ હોય છે. મોસ્ટ ઓફલી આ જે ભાગ છે એ તમે જોઈ લો. બરાબર, ચીન છે, મધ્ય યુરોપ છે, મધ્ય અમેરિકા છે. પછી લોએસ માટીના નદીકૃત ખડકો. સમજ પડી? તો લોએસના જે ખડકો છે ને એ પણ શેનાથી રચે? પવનથી. લોએસ માટીના નદીકૃત ખડકોનો મતલબ શું થાય? કે જે પવન છે એ હલકા માટીના કણો લઈ જઈને નદીની અંદર નિક્ષેપ કરતા હોય, ત્યાં ભૂમિકા વાયુની આવી છે, એટલે એ વાયુ નિર્મિત ખડકો. બરાબર, એ સિવાય સૌથી ઇમ્પોર્ટન્ટ છે હિમઅસ્માવલી, લેટરલ મોરાઇન્સ, તલસ્થ મતલબ ગ્રાઉન્ડ મોરાઇન્સ, મિડલ મોરાઇન્સ એન્ડ ટર્મિનલ મોરાઇન્સ. મતલબમાં હિમ નદીકૃત. હવે હું તમને એક પીક બતાવું અને એની ઉપરથી આપણે શીખીએ કે હિમ નદીકૃત કેવી રીતના. તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, કે જ્યારે બરફ વર્ષા થાય ત્યારે જે પહાડી વિસ્તાર ઉપર જો બરફ વર્ષા થાય તો શું થશે? સમજો કે આ કોઈ પહાડી વિસ્તાર છે અને અહીંયાથી બરફ વર્ષા થાય છે, તો બરફ વર્ષામાં એક લેયર બનશે, બીજું લેયર બનશે, ત્રીજું લેયર બનશે, એમ એક ઉપર એક પ્રેશર આવતું જાય. પ્રેશર આવતું જાય એટલે ત્યાં બરફનું આખું સ્તર જમા થતું જાય. બરફનું સ્તર જમા થાય અને જ્યારે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય, અત્યારે તમે જોઈ જ રહ્યા છો ક્લાઇમેટ ચેન્જની સમસ્યા છે, બરાબર, ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, તો એના કારણે શું થશે? આ જે આઈસ છે એ પીગળશે અને એ બરફ જ્યારે પીગળવાનું શરૂ કરશે એટલે એનું પરિવર્તન થશે હિમનદીમાં. અને હિમનદીના આધારે અલગ અલગ જે નીચેના ભાગમાં નિક્ષેપ સંચય થશે એના આધારે અલગ અલગ મોરાઇન્સ છે. બરાબર, જો અહીંયા મેં હમણાં તમને કીધું તો એ કયા મોરાઇન્સ આવશે? પાશ્ચિક મોરાઇન્સ. મોરાઇન્સ મીન્સ અસ્માવલી. ખાસ ધ્યાન રાખજો, મોરાઇન્સ એટલે શું થશે? અસ્માવલી. તો પાશ્ચિક અસ્માવલી. સમજ પડે છે? તો એ હિમ અસ્માવલીઓથી જ મળશે. તમે આ એક ખાસ ધ્યાન રાખજો. આપણે એને એક થોડુંક વેરીફાઈ કરી લઈએ. બરાબર, ઓકે, ડન. તો એ એક પાશ્ચિક હિમ અસ્માવલી છે. પછી ગ્રાઉન્ડ મોરાઇન્સ એટલે તલસ્થ હિમ અસ્માવલી, અને મિડલ મોરાઇન્સ એ મધ્યસ્થ હિમ અસ્માવલી, અને ટર્મિનલ મોરાઇન્સ એ અંતિમ અસ્માવલી, અંતિમ હિમ અસ્માવલી. તો જોઈએ, ગુજરાતી શબ્દ થોડોક ડિફિકલ્ટ છે પણ આ તમારે અંગ્રેજી શબ્દો ઇઝીલી યાદ રહી જશે. હવે જો હું તમને સમજાવું, અહીંયા લેટરલ મોરાઇન્સ છે, દેખાય છે? લેટરલ મોરાઇન્સનો મતલબ શું થાય? પાશ્ચિક હિમ અસ્માવલી. અને પાશ્ચિક હિમ અસ્માવલી એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આ છે પાશ્ચિક હિમ અસ્માવલી. અને પાશ્ચિક હિમ અસ્માવલીમાં તમે જુઓ તો શું છે કે સમજો કે આ નદીનું ઉદ્ગમ છે, અહીંયાથી નદી આવી રીતના જાય છે. એક મિનિટ, અહીંયાથી તમે સમજો નદી આવી રીતના આવે છે, આવે છે. પછી અહીંયાથી એક નદી આવી રીતના આવે છે. તો નદીના બંને છેડે જે જમા થાય ને, ધ્યાન રાખજો, આ જે નિક્ષેપ સંચય થશે બંને છેડે, આ જે ભાગ છે ને એક આ ભાગ અને આ ભાગ, આ જે નિક્ષેપ અહીંયા જમા થશે એને કહીશું લેટરલ મોરાઇન્સ. પછી સમજો એક નદી આ બાજુથી આવે છે, એક નદી હિમનદી આ બાજુથી આવે છે. આ બંને હિમનદી જ્યાં ભેગી થાય, જુઓ, તો ત્યાં પણ નિક્ષેપ સંચય થાય છે, તો એને આપણે શું કહીશું? મિડાઇલ મોરાઇન. પછી એ બધા જ્યાં ભેગા થાય અને આ જીભ જેવો આ જે આકાર બને છે, આ જુઓ, એને આપણે કહીશું એન્ડ મોરાઇન્સ. સમજ પડી ગઈ? તો આ એન્ડ મોરાઇન્સ કહેવાય, અંતિમ હિમ અસ્માવલી કહેવાય. તો આ બધું શેનાથી? કારણ કે હિમ નદીઓ જ્યારે પ્રવાહિત થતી હશે તો એની સાથે નિક્ષેપ લેતી જશે ને, અને એ પછી એનો કોઈ જગ્યાએ સંચય થતો હશે. જો એ બંને સાઈડમાં સંચય થાય છે તો એ લેટરલ મોરાઇન્સ. જ્યાં બે હિમ નદીઓ ભેગી થતી હોય અને ત્યાં જે સંચય થતો હોય તો એને કહેવાય મિડાઇલ મોરાઇન્સ. અને અંતમાં જે જીભ જેવો આકાર બનાવે છે
એને આપણે શું કહીશું? એન્ડ મોરાઇન્સ. અને એનાથી પણ જે નીચે જમા થાય છે એને આપણે કહીશું ગ્રાઉન્ડ મોરાઇન્સ. તો આટલા ભાગ છે એ આપણે શીખવાના છે, બરાબર. જો કે આની ઉપર એક કરંટ અફેરનો મુદ્દો છે અને એને આપણે ત્યારે ચર્ચામાં લાવશું, ત્યારે આને ફરીથી સમજીશું. પણ એક હાઇલાઇટ માટે તમને એક આઈડિયા રહી કે આ જે મોરાઇન્સ છે એ પ્રસ્તર ખડકોનો જ ભાગ છે. ઓકે, આગળ વધીએ. તો એના પછી છે, તો ત્યાર પછી છે રૂપાંતરિત ખડકો અને વિકૃત ખડકો, જેને આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ મેટામોર્ફિક રોક્સ. તો મેટામોર્ફિક રોક્સ છે એ ઓલરેડી અંગ્રેજી શબ્દ છે અને મેટામોર્ફસ, ખાસ યાદ રાખજો, મેટામોર્ફોસ વર્ડ આ પણ એક અંગ્રેજી શબ્દ છે અને અંગ્રેજી શબ્દ પરથી જ ઉતરી આવેલ છે મેટામોર્ફિક. મેટામોર્ફર્સ લાઈક ચેન્જ ટુ અનધર ફોર્મ, એટલે બીજા કોઈ સ્વરૂપમાં રૂપાંતરણ થવું, બરાબર. અને એના પરથી ઉતરી આવેલ છે મેટામોર્ફિક. મેટામોર્ફિક રોક્સ લાઈક રૂપાંતરિત ખડકો અથવા તો વિકૃત ખડકો. તો ક્વેશ્ચન થાય કે સર કોનું રૂપાંતરણ થાય? તો રૂપાંતરણ થાય અગ્નિકૃત ખડકોનું અને પ્રસ્તર ખડકોનું. તો સર કેવી રીતના થાય? તો તાપમાન અને દબાણ આ બે મહત્વની ભૂમિકા ભજવે. તો જો મારે લખવું હોય તો એમ લખાય, અથવા તો યાદ રાખવું હોય તો મારે એવી રીતના યાદ રખાય કે જો અગ્નિકૃત ખડકો અને પ્રસ્તર ખડકોના તાપમાન અને દબાણમાં ફેરફાર થાય તો તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો બદલી જાય છે, એને રૂપાંતરિત ખડકો કહેવાય, બરાબર. જ્યારે કોઈ અગ્નિકૃત ખડક કે પ્રસ્તર ખડકોના તાપમાન અને દબાણમાં ફેરફાર થાય અને રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો બદલીને જ્યારે કોઈ નવા ખડકમાં રૂપાંતરણ થશે એને આપણે શું કહીશું? તો એને કહીશું આપણે રૂપાંતરિત ખડકો. તો આ મહત્વની બાબતો છે, પણ એક નોંધ પણ યાદ રાખવાની છે કે એમાં વિઘટન કે વિભંજન થશે નહીં, સંપૂર્ણ રૂપાંતરણ થશે. ઓકે, દાખલા તરીકે પ્રસ્તર ખડકો છે, તો પ્રસ્તર ખડકો છે એના તાપમાનમાં વધારો થાય અને દબાણમાં વધારો થાય તો એ પીગળશે, પીગળીને નવું સ્વરૂપ ધારણ કરશે. એમાં વિઘટન કે વિભંજન કોઈ પણ પ્રક્રિયા નહીં થાય, પણ એ નવું સ્વરૂપ ધારણ કરશે, તો એ રૂપાંતરિત ખડક કહેવાય. હવે તમે સમજો કે પ્રસ્તર ખડકો છે એ ખૂબ જ ઊંચા તાપમાને પીગળી જાય તો એક પ્રકારનું લાવા ફોર્મ બની જશે, અને લાવા ફોર્મ બનીને ઠંડુ પડે તોની કન્ડિશન વિચારો, તો એમાં સ્તર જોવા મળશે? નહીં જોવા મળે. તો આવી બધી બાબતો છે એ કોમન સેન્સની છે ને એ આપણે યાદ રાખવાની છે. તો કયા બે મહત્વના પરિબળો? તો તાપમાન અને દબાણના કારણે અગ્નિકૃત ખડકો અને પ્રસ્તર ખડકોમાં જે પરિવર્તન થાય છે અને ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ગુણધર્મો બદલાય છે ત્યારે રૂપાંતરિત અથવા તો વિકૃત ખડકોનું નિર્માણ થાય, બરાબર. બીજી સૌથી મહત્વની બાબત છે કે એમાં વિઘટન કે વિભંજન થશે નહીં. ખડક પદાર્થોનું વિઘટન કે વિભંજન થશે નહીં. તે કેવા હશે? નક્કર અને સ્તર વગરના ખડકો હશે. ધ્યાનથી સાંભળજો, નક્કર અને સ્તર વગરના ખડકો હશે. ભલે એ પ્રસ્તર ખડકોમાંથી રૂપાંતરિત થયેલા હોય તો પણ એની અંદર સ્તર નહીં હોય. આ એક ખાસ યાદ રાખજો. અને જો પ્રસ્તર ખડકને ઊંચું તાપમાન એને મળે તો શું એમાં ફોસિલ્સ રહેશે? નહીં રહે. તો આની અંદર જીવાવશેષો પણ જોવા મળતા નથી. ખડકોનો આકાર તથા ખનિજ દ્રવ્યનું સ્વરૂપ પણ બદલાઈ જાય. ધ્યાન રાખજો, જ્યારે રૂપાંતરણ થાય ત્યારે મેં તમને કીધું ને ભૌતિક ગુણધર્મોય બદલાય અને રાસાયણિક ગુણધર્મોય બદલાય. એટલે ખનિજ દ્રવ્ય અંદર જે હશે એને હમણાં આપણે જોઈશું કયા ખનિજ દ્રવ્યનું રૂપાંતરણ શેમાં થાય. પણ આ એક આપણે યાદ રાખવાનું છે. ક્લિયર? કે ખનિજ દ્રવ્યનું પણ રૂપાંતરણ થશે અને આકારનું પણ રૂપાંતરણ થશે. અને જે સ્ફટિકમય ખડકો છે એ પીગળીને ફરી પાછા સ્ફટિક બનશે. દાખલા તરીકે અગ્નિકૃત ખડકો છે એને જો વધારે તાપમાન મળશે તો એ પણ પાછા પીગળશે અને પીગળીને પાછા રૂપાંતરિત ખડકો બનશે. પણ યાદ રાખજો એનું કેમિકલ ફોર્મેશન ચેન્જ થઈ ગયું હશે. સમજી ગયા તમે? એનું જે રાસાયણિક ફોર્મ છે અને ભૌતિક ફોર્મ છે, ફિઝિકલ ફોર્મ છે એ બદલી ગયું હશે અને પછી એનું રૂપાંતરણ થાય. ઓકે, તો આમાં બીજી સૌથી મહત્વની બાબત એ છે કે સ્ફટિકમય ખડકો પીગળીને પણ શેમાં રૂપાંતરણ થશે? સ્ફટિકમાં થશે. અને પ્રસ્તર ખડકોમાં પણ એવું જ થશે. ક્લિયર? એટલે એની અંદર કોઈ સ્તર જોવા નહીં મળે, એ નક્કર ખડક બની જશે. તો હવે એવા કયા ખનિજ દ્રવ્યો રૂપાંતરિત થાય છે એને આપણે શીખવાના છે કે એવા કયા કયા ખનિજ દ્રવ્યો છે કે જેનું રૂપાંતરણ થાય. તો આપણે જોઈએ અગ્નિકૃત ખડકોની અંદર. હવે અગ્નિકૃત ખડકોની અંદર તમે જોશો
તો ગ્રેનાઇટનું રૂપાંતરણ થાય નીસમાં. અહીંયા જી છે તો કોઈ જીનેસિસ નહીં વાંચતા, બરાબર. આને કાં તો નાઇઝ વંચાય કાં તો નીઝની પહાડીઓ, એવું તમને સાંભળેલું હશે દક્ષિણમાં. ઓકે, તો જો ગ્રેનાઇટ હશે, અગ્નિકૃત ખડક ગ્રેનાઇટનો હશે, જો એનું રૂપાંતરિત ખડકમાં પરિવર્તન થાય તો નીસમાં. બેસાલ્ટ છે તો બેસાલ્ટનું એમ્ફીબોલાઇટ અથવા તો સિસ્ટમાં, બરાબર. આ બે શબ્દ યાદ રાખવાના છે. અને અહીંયા એક તમારે હોર્ન બ્લેન્ડ સિસ્ટ એવો પણ વર્ડ આવે છે, બરાબર. હોર્ન બ્લેન્ડ સિસ્ટ અથવા તો નોર્મલ ફોર્મ કહેવાય ગ્રીન સ્ટોન, આપણે જેને બોલીએ છીએ ને ગ્રીન સ્ટોન, બરાબર, લીલો પથ્થર. તો એ ગ્રીન સ્ટોન જે છે ને એ જ આ હોર્ન બ્લેન્ડ સિસ્ટ કહેવાય. તો બેસાલ્ટનું હોર્ન બ્લેન્ડ સિસ્ટની અંદર હજુ એક અગ્નિકૃત ખડકનો પ્રકાર છે, એ છે ગેબ્રો. અને ગેબ્રોનું રૂપાંતરણ થાય સર્પેન્ટાઇનમાં. આ યાદ રાખજો. તો બધા નામ તમારે યાદ રાખવાના છે. જો પ્રસ્તર ખડક હોય અને અંદર ખનિજ દ્રવ્ય સેલ હોય તો એનું રૂપાંતરણ થશે સ્લેટમાં. ચૂનાનો પથ્થર હશે તો માર્બલમાં. સેન્ડસ્ટોન હશે તો ક્વાર્ટ્ઝમાં, બરાબર. કોંગ્લોમોરેટ હશે તો ક્વાર્ટ્ઝમાં. બિટુમિન હશે તો ગ્રેફાઇટ અથવા હીરામાં. કેમ આવું થાય? કારણ કે તમે વિચારો, ચૂનાનો પથ્થર હોય એની ઉપર અતિશય દબાણ લાગે અને તાપમાન વધે તો એની શું કન્ડિશન થાય? ચૂનાનો પથ્થર સ્ફટિકમાં પરિવર્તન થશે, એટલે એ માર્બલ બની જશે. ક્લિયર? કારણ કે પ્રસ્તર ખડકોના તાપમાનમાં વધારો અને દબાણમાં વધારો થાય ત્યારે એમાંથી રૂપાંતરિત ખડકો બનતા હોય. એટલે તમે વિચાર કરો કે પ્રેશરની સાથે ચૂનાના ખડક ઉપર તાપમાન વધશે તો એનું રૂપાંતરણ શેમાં થશે? માર્બલમાં. તો ખનિજ દ્રવ્યનું ફોર્મ પણ બદલાય. અને ખાસ ક્લિયર કટ યાદ રાખવાનું છે, બરાબર. એ સિવાય વિકૃત ખડકોનું પણ પુનઃ રૂપાંતરણ થાય છે, ધ્યાન રાખજો. જેમાં સ્લેટનું રૂપાંતરણ થાય ફાઇલાઇટમાં, ફાઇલાઇટનું સિસ્ટમાં અને ગેબ્રોનું થાય સર્પેન્ટાઇનમાં. તો ઘણી બધી વખત વિકૃત ખડકો જ હોય. આ બધા પ્રકાર વિકૃત ખડકોના ખનિજ દ્રવ્યોના છે. તો આનું પણ પુનઃ રૂપાંતરણ થઈ શકે છે. તો આ પણ એક મહત્વની બાબત છે, આને પણ તમારે યાદ રાખવાની છે. બાકી આ બધા ચિત્ર તમે જોઈ શકો છો, બરાબર. ચિત્ર જોઈને પરીક્ષા પાસ ન થાય, પણ આ તો બધાની ડિમાન્ડ એવી હોય કે આપણી પાસે ચિત્ર હોય તો સારું. એવું કશું હોતું નથી. બાકી તો જે કન્ટેન્ટ છે એ સમજમાં આવે ને ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આ તો આજકાલ એક સિસ્ટમ બની ગઈ છે, સ્લાઇડથી જ ભણાવવું પડે, નહીંતર એક્સેપ્ટ ના થાય. કારણ કે વાર લાગે તો આજના સ્ટુડન્ટો પાસે ટાઈમ નથી હોતો. બાકી આ બધું ચલો છોડો. થર્મલ ઓર કોન્ટેક્ટ મેટામોર્ફિઝમ, આનો મતલબ શું થાય કે જ્યારે ક્યારેય પણ પૃથ્વીના ક્રસ્ટમાંથી જ્યારે લાવા બહાર આવે અને એ લાવા જ્યારે નજીકના કોઈ પદાર્થની સાથે સંપર્કમાં આવે, નજીકના કોઈ ખડક પદાર્થની સાથે સંપર્કમાં આવે, અથવા તો ડાઇક પાસે જે પ્રવાહી અને ગરમ મેગ્મા હોય, ડાઇકમાં જ્વાળામુખીની અંદર આપણે જોઈશું જ્યારે જ્વાળામુખી પ્રસ્ફુટન થાય તો એ દરમિયાન ડાઇક જેવી રચના બનતી હોય, તો ત્યાં જે ખડકો હશે એના સંપર્કમાં જે આવશે, જુઓ, થર્મલ ઓર કોન્ટેક્ટ મેટામોર્ફિઝમ. તો જ્યારે મેગ્માના સંપર્કમાં આવીને કોઈ ખડકનું રૂપાંતરણ થાય છે તો એને આપણે શું કહીશું? થર્મલ ઓર કોન્ટેક્ટ મેટામોર્ફિઝમ કહેવાય. કહેવાનો મતલબ એમ, આ ઘટના ક્યારે શક્ય બનશે? જ્વાળામુખી પ્રસ્ફુટન સમય. કારણ કે ત્યારે જ લાવા નીકળે, કાં તો આંતરિક ભાગમાં કાં તો બાહ્ય ભાગમાં કોઈના સંપર્કમાં આવશે ને એને પીગાડશે ને રૂપાંતરણ થશે. આવી એક ઘટના શક્ય છે. તો એમાં પણ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ બદલાશે. એક્ઝામ્પલ તરીકે ચૂનાના ખડકનું શેમાં રૂપાંતરણ થશે? તો કે માર્બલ્સની અંદર રૂપાંતરણ થશે, બરાબર. પછી એક પ્રક્રિયા છે રિજનલ મેટામોર્ફિઝમ. તો જ્યારે એને વધારે તાપમાન મળે અથવા તો દબાણ મળે તો ત્યારે પણ વિકૃતિની પ્રક્રિયા થાય છે. જેમ કે પર્વત નિર્માણ થતું હોય અને ગેડીકરણની પ્રક્રિયા ઝડપથી થતી હોય તો એ ગેડીકરણની પ્રક્રિયામાં નીચે પણ એટલો ભાગ વધતો હોય ને એ જ્યારે લાવાના સંપર્કમાં આવી જાય રૂપાંતરણ થાય તો બિટુમિનનું એન્થ્રેસાઇટમાં, સેલ છે એ સ્લેટમાં કન્વર્ઝન થશે. ખાસ કરીને આવું તમને ક્યાં જોવા મળશે? યુએસએ નો પેન્સિલ્વેનિયાનો વિસ્તાર જોજો, જે ખનિજ તેલના કુવાઓ છે, તો ત્યાં આ સંદર્ભ વધારે શક્ય બનશે. ઓકે. એ સિવાય તાપ જળકૃત રૂપાંતરણ, બરાબર. ઘણા પદાર્થો એવા હશે કે જે પાણીની અંદર હશે અથવા તો પાણીની બહાર હોય, તો એ પાણીની જે ગરમ વરાળ બને એ વરાળ પણ એ ખડકોને અસર કરતી હોય.
બરાબર. તો એના કારણે પણ રૂપાંતરણ થાય, તો એને આપણે કહીશું તાપ જળકૃત રૂપાંતરણ. આ એક નોલેજ બાબત હતી, આમાંથી બહુ શક્યતા ઓછી છે, પણ હવે જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન બનવો હોય તો અહીંયાથી 2 ચાન્સ છે, સમજ પડી? આ એક તમારે યાદ રાખવાનું છે, અને અહીંયા 2 બાબતો ખૂબ જ મહત્વની છે, બરાબર. તો એને આપણે કહીશું રોક સાયકલ. રોક સાયકલમાં કેવું હોય કે ચલો સૌથી પહેલું આ તો તમને ખબર હશે ને કે પ્રાઇમરી રોક કયો છે? અગ્નિકૃત ખડકો. રચના કોની થઈ? સૌથી પ્રાચીન ખડક. મેં તમને આવું આગળ લખાવ્યું હતું, ઓકે, હા, આગળ પણ લખાવેલું છે કે સૌથી પ્રાચીન ખડક કયો? તો સૌથી પ્રાચીન ખડક છે અગ્નિકૃત ખડક, બરાબર. અને રોક સાયકલ જો તમારે શીખવી હોય ને તો રોક સાયકલને શીખવા માટે તમારે 2 બાબતો યાદ રાખવી પડે. એમાં એક ઘટક છે સપાટી પર અને બીજો ઘટક છે પૃથ્વીના પોપડાની અંદરના ભાગમાં, મતલબમાં આંતરિક ભાગમાં. તો અહીંયા સપાટી પર દબાણ અને તાપમાન નીચા હોવા જોઈએ અને અંદરના ભાગમાં દબાણ અને તાપમાન ઊંચા હોય ત્યારે આ પ્રક્રિયા થાય. તો આ 2 ઘટકો છે એને તમારે ખાસ યાદ રાખવા પડશે, બરાબર. જ્યારે પૃથ્વીની સપાટીની ઉપરની વાત થતી હોય તો દબાણ અને તાપમાનમાં જ્યારે ઘટાડો થશે, બરાબર, ત્યારે એની અંદર રૂપાંતરણ જોવા મળશે. મતલબમાં રોક સાયકલ ચાલુ રહેવા માટે આ શક્યતા જરૂરી છે. આ 2 ફંડામેન્ટલ છે જે આપણે ખૂબ જ જરૂરી છે. એ 2 ફંડામેન્ટલ ના જળવાય તો રોક સાયકલ બરાબર ચાલશે નહીં, બરાબર. તો રોક સાયકલ શું છે એને સમજીએ આપણે. દાખલા તરીકે અગ્નિકૃત ખડકો છે, એનું ઘસારણ થાય તો એમાંથી શું બને? પ્રસ્તર ખડકો બને. પ્રસ્તર ખડકોના દબાણ અને તાપમાનમાં વધારો થાય તો એમાંથી શું બનશે? રૂપાંતરિત ખડકો બનશે. અને રૂપાંતરિત ખડકોના જ્યારે તાપમાન અને તાપમાન વધે ને દબાણ ઘટે ત્યારે ફરી પાછું એનું શું બનશે? અગ્નિકૃત ખડકો બનશે. આ એક સાયકલ થઈ ગઈ. સૌથી મહત્વની બાબત શું છે ખબર? કે પ્રસ્તર ખડકોનું જ્યારે રૂપાંતરિત ખડકોમાં રૂપાંતરણ થશે ત્યારે એ ઘટના ક્રસ્ટ પર થશે. ક્યાં થશે? એ ઘટના ક્રસ્ટની ઉપર થશે. કારણ કે મેં તમને કીધું ને, જ્યારે જ્વાળામુખી પ્રસ્ફુટન સમયે લાવા બહાર આવશે અને એ ગરમ પદાર્થના સંપર્કમાં આવશે તો પ્રસ્તર ખડકો છે એનું પણ રૂપાંતરણ થશે. તો આ તાપમાન દ્વારા થશે. તો મોસ્ટ ઓફલી પ્રસ્તર ખડક જ્યારે આવશે ત્યારે એ ભૂમિકા ક્રસ્ટ પર જ થાય. આખી જે પ્રક્રિયા છે એ શેના પર જોવા મળશે તમને? ક્રસ્ટ પર જોવા મળશે. બીજી એક સાયકલ એવી છે કે જો આ મેઇન ખડકો છે અગ્નિકૃત ખડકો, જ્યારે આંતરિક ભાગમાં અગ્નિકૃત ખડકો ક્યાં? તો કે પૃથ્વીના આંતરિક ભાગમાં જ્યારે જ્વાળામુખી પ્રસ્ફુટન થાય અને જો એ લાવાના સંપર્કમાં આવી જાય છે તો એનો મતલબ એવો કે જ્યારે લાવાના સંપર્કમાં આવશે એટલે એના તાપમાન અને દબાણમાં વધારો થાય. પછી એનું રૂપાંતરણ શેમાં થશે? રૂપાંતરિત ખડકોમાં. પછી એનું ઘસારણ થઈને શું બનશે? સેડિમેન્ટરી રોક્સ. અને ફરી પાછું એમાં તાપમાન, સપાટી પરની વાત છે હવે, કે તાપમાન વધે ને દબાણ ઘટે તો ત્યાં ફરી પાછી કઈ કન્ડિશન આવશે? ઇગ્નિયસ રોક્સની કન્ડિશન આવશે. તો આને સમજવાની છે. 2 બાબત મહત્વની છે કે અગ્નિકૃત ખડકો વાળી વાત આવશે તો પૃથ્વીના આંતરિક ભાગમાં, અને પ્રસ્તર ખડકો વાળી જો વાત આવશે તો પૃથ્વીના બહારના ભાગમાં. લાઈક ક્રસ્ટ પર આ બધી પ્રક્રિયાઓ થશે, પ્રસ્તર ખડકોના રૂપાંતરણની ક્રિયા. અને અગ્નિકૃત ખડકોના રૂપાંતરણની ક્રિયા શેમાં થશે? પૃથ્વીના આંતરિક ભાગમાં. તો આ આપણે ખાસ સમજવા જેવી બાબત છે અને આને આપણે યાદ પણ રાખવી પડશે, બરાબર. તો આવા 2 ફેક્ટ છે અને એક આ રોક સાયકલ છે. તમે આને જોઈ લેજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો, બરાબર. બાકી આજે આપણે આ સેશન પૂરો કરીએ એટલે આપણું ખડકો અને એના પ્રકારો પૂરું થઈ જાય. નેક્સ્ટ સેશનની અંદર આપણે નવી બાબતો સાથે આગળ વધશું. જય હિન્દ, જય ભારત.